વાગી ગયા છે 8 અને રાહુલ ટિફિન લઈને ગયા કામે અને આપણે જો હવે ઘરનું કામ બધું કરીશી અને આજ રવિવાર છે એટલે હેમાંસી બેન ને કામ્યા બેન ને બધાય ઉઠા મોડા હેમાંસી બેન તો જો અત્યારે ઉઠ્યા છે હજી કામ્યા બેન તો થોડાક વહેલા ઉઠી ગયા અને આપણે હવે ઘરનું કામ બધું કરવા માંડી ફટાફટ હાલો કચરા પોતા વાસણ બધું છે બાકી પહેલા તો રૂમ સાફ સફાઈ કરી નાખી બધું અત્યારે તે વાગી ગયા છે 8:30 અને આપણે જો પોપટને ચણ ને પાણી ને આપી દઈ જો એનું કાંગ છે જે આજ ખાય છે કાંગ છે જો આ ચણમાં આજ એને લેવાનું અને બીજું આપણે કોથમી ખવડાવીશ બસ બીજું કાંઈ નથી ખવડાવતા જો આમથી ના ભાગમ ભાગી કરવા માંડ્યા છે પેલા આપણે ચણ નાખી દઈ બીજી થોડીક નાખી દઈ બે દિવસે વાટકી ભરી જઈ હતી કાલ નથી નાખી પ્રમદી નાખી હતી પાછી જો વાટકી ભરી દઈ હતી જો આપણે કાંગામાં નાખી દીધા છે વાટકીમાં બારી ખુલ્લી છે ક્યાંક ઉડી જશે ને એક તો ઉડી ગયો છે પેલા અને હવે પાણીની વાટકી ભરેલી જ હોય પણ સાફ કરીને પાછું બીજું પાણી નાખી દઈએ કેમ કે આપણે રોજ આપણે ગોળાને એવું સાફ કરતા હોય ભરતા હોય તો આનું પણ આપણે રોજ પાણી સારું જ અને ચોખ્ખું ભરી દેવાનું જો પાણી છે જ પણ થોડું ખરાબ થઈ ગયું છે એટલે સારું આપણે નાખી દઈએ પાણી આપણે જો ચકલાનું છે એ મસ્ત આપણે ધોઈ નાખ્યું છે સવારમાં વાસણ ની હારે જ મસ્ત ઉટકી નાખ્યું એને પણ આપણે જો પાણી ભરી અને ઓલી બાજુ મૂકી દઈ એટલે આપણે જો ચકલા છે એ પાણી એમાં પી રોજ ચોખ્ખું પાણી બને ત્યાં સુધી ભરી અને જો આવી રીતે આપણે મૂકી દઈએ તો વધારે સારું બાર ને આપણે જે ચકલા છે એની હાટું મૂકી દીધું અને આપણે જ્યાં પોપટ છે એનું પણ વાટકી મસ્ત ભરી લીધી પાણીની ચોખ્ખી એકદમ એ આપણે મૂકી દઈએ મીઠું એ મીઠું હાલો મીઠું ને જો પાણી ચણ ને બધું આપી દીધું હવે ઉપાધિ ની આખો દિવસ અત્યારે વાગી ગયા છે 11 અને મારે હેમાંસી બેન ને કામ્યા બેન બે આજ રવિવાર છે એટલે ઘરે છે એટલે કાંઈક એને કામ કર્યું છે શું કામ કર્યું આપણે જોઈએ હેમાંસી બેન તમે શું કામ કર્યું આજ આ જો એની લાઇબ્રેરી વગી નાખી છે નાની એવી લાઇબ્રેરી છે હેમાંસી બેન આમ થોડા ઘટો તો દેખાય જો આ ચોપડા ને એવું બધું એ મૂકે છે અહીંયા નાની એવી લાઇબ્રેરી છે ટીપાય છે એની ઉપર જ્યાં ચોપડા મૂક્યા છે આ બાજુ જે પેન ને એવું મૂકી દીધું છે અને અત્યારે જો આ બેન વગતા હતા કટલેરી બધી એની કટલેરી વગીને મૂકી દીધી છે અને કામ્યા બેનો હાથ કરે છે હાલો કામ્યા બેન કાંઈક કરે છે કામ શું કરો છો કામ્યા બેન કામ તમે હે ચશ્મા બનાવો છો કામ્યા બેન ડેલો ખુલ્લો અરે વાહ સરસ સરસ કામ્યા બેન એને કટલેરી લઈને બેસી ગયા છે જો ચશ્મા મૂકી દીધા છે ખાલી ચશ્મા કેમ છે ખોખામાં હા બધી કટલેરી કામ્યાની પડી જમ જેનું બેસી ગઈ ભાઈ હું કટલેરી છે કામ્યા તારે હા બુટિયા હોતે બતાવો તાલે ભાઈ બધી વસ્તુ છે કામ્યા બેન પાસે જો ઓહો સોનાના છે એટલે તમારે હે કામ્યા બેન ને સોના હું ખબર પડે હે કામ્યા કેટલી બધી કટલેરી કામ્યા બેન લઈ બે ગયા છે ને બધું વગે છે બતાવી દો અરે વાહ વાહ આ બધી બંગડી ની નવરાત્રી પહેરવાની હું બધું છે ત્યાં જીનું તારી કટલેરી ક્યાં એ જીનું તાર કટલેરી ક્યાં હે હાલો જો આવું બધું છે રવિવારે અને કામ્યા બેન મસ્ત મજાનું નાઈ લીધું છે અને જો આપણે નાઈને રેડી થઈ ગયા છીએ
અત્યારે વાગી ગયા છે 11 અને શાકભાજી ને એવું લેવા જવાનું છે બજારે. આજ રવિવાર છે એટલે બપોર પછી બધું બંધ હોય એટલે અત્યારમાં શાકભાજી ને એવું લઈ આવી અને સવાણું બનાવવું છે. તો એના માટે મમરા અને પૌવા ને એવું બધું લેવાનું છે. તો ફટાફટ જાઉં બજારે અને બજારેથી લઈને આવી. કન્ટિન્યુ લોકો બન્યા રહેજો. આ બજારે આવી ગયા ઘરે અને જો હું લઈ આવ્યા છે એ આપણે બનાવવાના છે સેવડો કા સેવ મમરા બનાવશું. એટલે મમરા ઠેરી લઈ લીધી છે ને એમાંથી તેને લઈ લીધા છે પાસ્તા. તો પાસ્તાનું પેકેટ એક લીધું છે અને બીજું તો આપણે સ્પેશિયલ શાકભાજી લેવા ગયા હતા એટલે મરચાં અને ગુવાર જરૂરી સામાન બસ એવું બધું થોડું ઘણું લઈ લીધું છે. અને મસ્ત કારેલા લઈ લીધા છે કડવા પણ આમ બહુ હારા. અને કોબી લઈ લીધી અને ટમેટા. અને અમારે હેમાંસીબેનને ખાસ કામ માટે ગયા હતા એની ઘડિયાળ રિપેરિંગ કરાવવાની હતી પણ આજ છે રવિવાર એટલે જો કાંઈ રિપેરિંગ થયું નહીં અને ઘડિયાળ ને એવું પછી આપણે પાર્સલમાં લઈ આવ્યા. આજ રવિવાર છે એટલે સવારે દુકાન બંધ હોય ને બપોર પછી અડધી બંધ હોય. તો અત્યારે દુકાન જ બંધ હતી એટલે આપણે પાછા આવતા રહીએ. બે ઘડિયાળ રિપેરિંગ કરાવવાની છે. હવે પાસે જઈશું સોમવારે. અને બીજું એક લીધું છે એમાં શું લીધું ફેન્સી. આજ છે ફ્રેન્ડશિપ ડે એટલે જો હિમાંશી બેન એને લઈ લીધું છે અને ફ્રેન્ડ ને એને બધું બાંધવા મારે લેવું 5 લઈ લીધા છે અને 2 લીધા છે કામ્યા બેન. મસ્ત ફ્રેન્ડશિપ ડે છે. તો હું તો ન્યા નહીં આવી શકું કોઈને બાંધવા પણ જે મારા ફ્રેન્ડ હોય એને જો મારા તરફથી અહીંયાથી જ મોકલી દઉં છું. તો લઈ લેજો જે મારા ફ્રેન્ડ હોય ફ્રેન્ડશિપ ડે. હેપી ફ્રેન્ડશિપ. હાલો તો જો બપોરા થઈ ગયા છે ને આપણે બે ગયા છીએ જમવા બેઠા ત્યારે લાઈટ વહી ગઈ હતી પણ જો અત્યારે પાછી લાઈટ આવી ગઈ છે એટલે લાઈટ હોય તો મજા આવે જમવાની. ગરમીમાં મજા ન આવે. તો જો મસ્ત મજાનું કોરું શાક બનાવ્યું છે મગનું અને ઘઉંની રોટલી છે ચાઈસ છે અને જો આપણે અથાણું પણ છે મસ્ત મજાનું. અને કામ્યા માટે આપણે ડબ્બો લાવ્યા ત્યાં પહેલા બ્લોગમાં મેં કીધું હતું પણ ડબ્બો નહોતો બતાવવાનો. આ ડબ્બો છે જો કામ્યા આપણે લેવા છે અથાણા કરવા માટે. હાલો બધા બપોરા કરવા. અત્યારે 3:30 થઈ ગયા છે અને મૂકી દીધી છે ચા. જો અત્યારે રોંઢાની ચા મૂકી દીધી છે મસ્ત ઉકળવા મળી છે ચા. અને ચા પાણી પી પછી બાકીનું કંઈક કામ હશે એ કરશું આપણે. પણ અત્યારે તો જો ઉઠી અને ચા મૂકી દીધી છે. તો મસ્ત મજાની ચા આપણે બનાવવાની છે કડકની મસ્ત એલચી વાળી. જો એલચી આપણે લઈ લીધી છે અહીંયા અને ચા મસ્ત ઉકળવા મળી છે. ચા ઉકળી જાય પછી આપણે દૂધ નાખશું એમાં. અને 2 દિવસથી વાતાવરણ થાય છે વરસાદ આવે એવું પણ કંઈ વરસાદ હજી આવતો નથી. અને વરસાદની ફૂલ જરૂર છે અત્યારે. માંડવી અને કપાસ ને એવું બધું વાવી એમાં અત્યારે જરૂર છે ફૂલ. આપણે તો માંડવી વાવી છે એટલે અત્યારે જરૂર છે ફૂલ વરસાદની. અને જો વરસાદ હમણાં નહીં થાય તો પાણી પાવાનું ચાલુ કરવું પડશે. હાલો જો મસ્ત મજાની ચા ઉકળી ગઈ ને આપણે એમાં દૂધ નાખી દઈએ. હાલો તો દૂધ નાખી દીધું. ફટાફટ આપણે ચા બનાવી પી લઈ. અને હેમાંશી બેન અને કામ્યા બેન ને બે આખો દિવસ આજ રવિવાર છે એટલે ઘરે જ છે. ત્યાં રમવાય જતા નથી. અમે તો નાના હતા ત્યારે વાડીએ ને અમે તો રમવા વયા જતા. અત્યારના છોકરા તો ક્યાં જાય રમવા? ક્યાં રમવા જેવું નથી. જવું છે રમવા? ક્યાં જવું રમવા? તો કાંઈ વાંધો નહીં. હાલો ચા પાણી પી લો પછી રમવા જાજો વાડીએ જાજે. આ રવિવારની રજા છે એટલે વાડીએ જવાય એમ છે. બહુ આઘી પડી જાય. હા એ વાત સાચી. અમારી વાડી છે આગી 3 કિલોમીટર છે. ક્યાંક નજીક હોત બાજુમાં તો હેમાંશી બેન જાત અત્યારે. તો વાડી દૂર છે કાંઈ વાંધો નહીં પણ જો ગાડીવાળા કોઈ હોય ઘરે તો જઈએ. આમ તો અમારે હેમાંશી બેનની ગાડી આવડે છે પણ ગાડી અત્યારે છે નહીં. હાજર પપ્પા લઈ ગયા છે વાડીએ જાત હેમાંશી બેન હારે આટો મારવા. હેમાંશી તું મને બિહારીશ ગાડી પછાડીશ નહીં ને? બિહારીશ કે તો ખરા બિહાડીશ ને? હા તો વાંધો નહીં. તો હવે તાર પપ્પા ઘરે હશે ને એટલે આપણે મમ્મી દીકરી બે વાડીએ જઈશું બરોબર. એલસી નાખવાની છે. હાલો એલસી નાખો. જો ઓલા પણ ભાઈ ખાંડો એલસી હાલો. પેલા ફોતરા કાઢી નાખજે ને બી ખાંડ એક જ. વાગી ગયા છે 5:30 અને અમારે હેમાંશી બેન જો મસ્ત મજાના પાસ્તા બનાવી લીધા છે. હેમાંશી બેન બનાવ્યા છે. હેમાંશી બેન શું બનાવ્યું એમાં તમે પાસ્તામાં? સિક્રેટ છે. માસી અને કના નિશાબેન બે ગયા છે પાસ્તા ટેસ્ટ કરવા અને જો 2 ડીશ લઈ લીધી છે. આપણે થોડાક ખાઈશું
પાસ્તા ઓછા ખાવાના હોય એવું ક્યારેક જ બનાવી. જો આજે બનાવી લીધા છે પાસ્તા અને મસ્ત બન્યા છે મસાલાવાળામાં સોસ ને એવું બધું નાખ્યું છે. તો હાલો બધા પાસ્તા ખાવા અને મનીષા ચાખે પછી ખબર પડે કેવાક બન્યા છે. એક ચમચી ખાતો હાલ તો કેવાક બન્યા છે જોઈ. મસ્ત બન્યા છે. ભાવ એવા છે હાલો થોડાક નાખ કેવાક છે ચાખી બસ એટલા જ ખાવા. હાલો બધા પાસ્તા ખાવા. શું કરેસ? હા ઢાંઢા હાકો ક્યાં ઢાંઢા ક્યાં છે દેખાડ તો ખરી ક્યાં છે? આ હા હા આમ જો આ શું છે? આ તો સસલા આ ગાડું તો છે પણ ઢાંઢા નથી. ઢાંઢા ક્યાં ગયા? હે સસલા ગાડું કર્યું ઈ રાખી દે એટલે ઘોડા ગાડી થઈ જાય. આને રાખી દે હે ગાંડુ. હા લઈને આવી જો આમ જો સિંહ લઈને આવી એ કામ્યા એમ નો કર જો સસલા નો હાકી કે કામ્યા આમ જો રમવામાં જીવ છે. આમ જો ને વાળ કર્યા હા હા પછી લઈ જજે. પેલા અહીંયા તો મને બતાય કેવું તારું ગાડું બનાવ્યું છે. આ મૂક દે ઘોડા ગાડી થઈ જાય. ઓલી જો ઠેકડા મારે ટકી ટકી અને અત્યારે વાગી ગયા છે મોડા થઈ ગયા છે. અને જો અમારા કાવ્યાબેન અને જીનુબેન ને રમે છે બીજો હસ્તી બેન કાગડી હું બોલે કે ખબર જ ન હે ગાડું લે સાચું લઈ આવો જાવ સાચું આપણે છે ને ગાંડા ગાડી. હા જો કામ્યાબેને બદલી નાખ્યું છે. હવે હવે ઘોડા ગાડી કરી નાખી. જો પેલા હમણાં સસલા આપણે મૂકાતા જો મમ્મી એક વસ્તુ કરી હા ઉભી રહે ઉભા રહેજો બધા. હા હા બધા ઊભા જ છે જો ઉભા રહેજો આ સિંહ હોત ને લઈ આવી. વાહ ભાઈ આ સિંહ ને તો બ્રેસલેટ પહેરાવી દીધા લાગે સમજો તો હે બ્રેસલેટ પહેરાવી દીધા છે. અહીંયા જ છું. શું કરે હાલો શું કરો છો તમે બોલો? જાન જાય છે સસલાઈ હે જાન પૈણી આવી ગઈ એમ. હાલો તો હાકો જ ખરા. હવે નીચે એની જાન જાય છે. હવે નીચે લઈ જવાના. નીચે નો લઈ જાવ ત્યાં ફૂટી જાય ને ના એવું ના હા જો કામેબેન ને આવું બધું રમવાનું છે. ત્યારે અત્યારનું વાતાવરણ કેવું છે? જો અત્યારનું વાતાવરણ છે સરસ મજાનું છે વાતાવરણ. હે જીનું કેવું છે અત્યારે? જો હાંજ પડી ગઈ જો હાંજ પડી ગઈ જો. આપણે જો ચોમાસાના જો આ રોપડા છે બહુ મસ્ત થઈ ગયા છે. જો પાણી આપણે ભર્યું છે ચકલાનું અને રોટલા ભૂકો નાખ્યો તો ચકલા ખાઈ ગયા છે. પાછું નાખી દઈશું. અને અહીંયા જો રેલગાડી મૂકી દીધી છે. જો તો વાંદરા ઘોડે ચડે છે ઉપર. અને આપણે પોપટ શું કરે છે એની પણ સંભાળ લઈ લઈ. જો બેઠા છે બીજો મીઠું 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 કરે છે એ મીઠું મીઠું બે બેઠા છે. અને હવે 6:45 જેવું થઈ ગયું છે. તો હવે હાલની રસોઈની તૈયારી કરવાની છે પણ હજી કાંઈ વિચાર્યું નથી હું બનાવશું. હવે જોઈએ હું બનાવવાનું છે. આપણે શાકભાજીમાં સવારે ગયા હતા લેવા તો ગુવાર લાવ્યા છીએ અને બીજું લાવ્યા છીએ આપણે કોબી અને મરચાંની લાવ્યા છીએ. તો અત્યારે હવે બધાને જે ખાવું હોય છે એ બધાને પૂછીએ અને બનાવી લઈશું. તો એવું છે બધું. આજનો દિવસ એવું કંઈક હતો અને હવે આપણે વ્લોગ અહીં પૂરો કરીએ છીએ. તમને કેવો વ્લોગ અમારો લાગ્યો તમે ક્યાંથી જોવો છો કમેન્ટ કરજો. અને જો અમારો વ્લોગ તમને ગમ્યો હોય
તો લાઈક કરી દેજો, એક મસ્ત મજાની કમેન્ટ કરજો, અને કમેન્ટ કરજો તો આગળ અમને પ્રોત્સાહન મળે વ્લોગ બનાવવાનું અને સપોર્ટ મળે. ચાલો તો હાલની રસોઈ આપણે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે, અને આપણે શું બનાવ્યું છે હાલની રસોઈમાં હાલો જોઈ લઈ. મસ્ત મજાનું શાક બનાવ્યું છે. જો આપણે કુકર છે એમાં શાક બનાવ્યું છે, શેનું શાક બનાવ્યું જોઈ. તો મસ્ત મજાનું શાક છે, તમે કહી દેજો જો આ શેનું શાક બનાવ્યું છે. આખા ભરેલા છે કારેલા, હાલો હું જ કહી દઉં. અને મસ્ત મજાના કારેલા બનાવ્યા છે ભરી, અને બીજું આપણે બનાવ્યું છે શાક આરે ખાવા રોટલી. ગમે એવી વસ્તુ બનાવો પણ રોટલી વગર તો હાલે નહીં. જો મસ્ત મજાની રોટલી બનાવી છે. જો આખું ગરમ ભર્યું છે રોટલાનું, અને શાક છે. તો આવું છે કે ખાંડના વાળું આપણે હાલો બધા ખાંડના વાળું કરવા, અને બધા અત્યારે બેઠા છે રાહ જોઈ ત્યારે જમવાનું થાય. આજ મોડું થઈ ગયું છે, આખા કારેલાનું શાક બનાવવાનું હતું ને આજ પાછું મોડું રસોઈ બનાવવાનું ચાલુ કર્યું. તો ફાઇનલી શાક આપણે બની ગયું છે, રસોઈ મસ્ત મજાની બની ગઈ છે. તો હાલો બધા વાળું કરવા, હાલો બધા આવે એટલે બધા બિહાર દઈ, અને મસ્ત મજાના કડવા કડવા ને પણ મીઠા મીઠા કારેલા ખાવાના છે.